ગરમી નો થાય. હાલ હાલ આપણે કેટલું કામ છે. તે ભલા દાદા હા મને તો ડોક્ટરે એમ કીધું પરસેવા વાળવાનો એમ પરસેવાનું ખાવ એટલે હું ગોદડો ઓઢીને આવ્યો કે ગરમી થાય કે ન થાય એટલે નથી ઓઢ્યું. તે કાંઈક કામ કરો ને તો પરસેવો વળે. ગોદડા વઢે ગરમી નો કરવાની હોય. હાલ 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 આપણે વાતું ના કરવી. એટલે ક્યાં ભાગ્યા એ તમે બેહો. હમણાં હાલો આપણે વાહે જઈ. હવે વાહે હું જાઉં બકુલભાઈ તો કાંઈક કામ કરવા ગયા. અરે કામ હોય તો આપણને કેત નહીં. ઈ હા શું તો આપણને લઈ જાય. આમ ઝૂંપડી બાજુ જાય છે કાંઈક ખાવાનું છે કાંઈક બીજું છે. હાલો આપણે વાહે જઈએ. હાલો હાલો હાલો. કેવો માણસ છે એ ઉનાળામાં ગોદડા ઓઢાડ્યા. છે ને બાકી બુદ્ધિશાળી. હું બુદ્ધિશાળી. ઉનાળામાં થોડા ગોદડા ઓઢવાના હોય. કેટલી ગરમી થાય. એને બુદ્ધિશાળી કહેવાય. આપણને ગોદડા ઓઢાડ્યા. હું ઓઢાડ્યા. ઠીક હાલો હવે એ વાત જાવ જો. તમે કહેતા હતા ને કામ છે કાંઈક હાલો કામ કરી નાખવી. શું કામ છે? કાંઈ કામ ના. સમોસા ખાવાના છે. તે સમોસા તો સાંજે ખાવાના છે ને. હાંજે એટલે ચટણી રોટલો ખાવું. અત્યારે સમોસા સમોસા ખાઈ લેવી. હા એમ થાય ભોળા દાદા. તો સમોસા ખાવા ભાઈ ગયા એમ કેતા ના પાછા કે કામ છે લ્યો. ઈ તો બકુલભાઈ આપણે બે સમોસા નો ખાઈ જાય કે નહીં એટલે એમ કીધું એ કામ છે હાલ માણાને એમ. હા તો આને સમોસા ખાવા નથી દેવા આપણે ખાવા છે. તો નથી જ ખાવા દેવા ને એમ એકલા ખાઈ જાય એમ થોડું હાલે. તો શું કરશું? એક કામ કરો ને બકુલભાઈ. હું તમે ભોળા દાદા ને બે ને વાતું કરાવો ત્યાં હું સમોસા લઈને વહી આવું. હા તો હું હલવા નો દઉં તમ તારા. આમ ફરીને જાવ સમોસા હળુક દઈને લઈને વહી આવો ને આપણે બે શીંડે બેઠા બેઠા ને કાયાના ખાટલે બેઠા બેઠા ખાઈ જાય. હું હા હા અને પાછા આવવાનો દેતા તમે ધ્યાન રાખજો ને કે મને ને પકડ લે તો મારશે. અરે હું અહીંથી હલવા જ ન દઉં પણ તમે જેવા સમોસા ત્યાંથી લઈ લો ને એટલે મને મિસ કોલ કરી દેજો એટલે મને ખબર પડી જાય એટલે પછી ભલે જ જાતા. હા તો હું સમોસા જેવા મારે હાથમાં આવી જાય ને એટલે તરત તમને હું રિંગ કરી દઉં. બરોબર હાલો જાવ. જાવ 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 હું આઈને પાછા આવ એને વાતો એ સડાવું. હાલ હાલ હાલ. આ હું આવા આવી આવ્યો. તું હું આવ્યો. એ કામ કરાવવા તમે કીધું ને કામ છે. કાંઈ કામ નથી. જોયું કામ કરવાનું હોય તરત તો ઘરે હોય. અહીંયા કામ કરવાનું નથી તરીકે શું કામ છે. એટલે તો તમે તો કાંઈક કામ કરવા આવ્યા ને. એ એમ કરી આવશું. તું તારા ઘરે આવ્યો દાદા. અરે એમ થોડું હાલે પડે દાદા. તમે ઓલી વાત કરી ને એ મને બહુ ગમી. કઈ કે તમે હમણાં ન કીધું મહેનત કરીને પરસેવા વાળવાનો હોય કે ગોદડા ઓઢીને પરસેવા ન વાળવાનો હોય તો એ વાત મને બહુ ગમી અને મેં નક્કી કર્યું આજ મહેનત કરીને પરસેવા વાળીને પરસેવાનું ખાવું છે. પરસેવાનું ખાવું ને. હા મન ઠેકડા મારવા હમણાં પરસેવો વળી જાય. આ તો ઠેકડા મારવા પડું. યા કદા કહો. હા આ કાઈ ખોશે નહીં. તું જા અને તપેલી હેઠે પાવડો પડ્યો ને ઈ લઈને વી આપણે ઓલી વાડીએ વ્યા જાવી. એ પાવડો એટલે સમોસા ને. અલ્યો આ ધીમે ધીમે બોલ ને. બધું તારી ન કહેવાનું હોય. સેક્રેટમાં સમજી જવાય. સમજી ગયો સમજી ગયો. હા, હા. વળ્યો પરસેવો વળ્યો. ક્યાં હજી જાજો પરસેવા વેળ્યો? તો દોડામદાર તારા ઘરે વળી વ્યો જા ને પરસેવો વળી જાય. પણ મિસ કોલ આવે પછી જવાય ને. કોનો એ ઘરે અમારે રસોઈ થઈ જાય ને પછી ફોનમાં મિસ કોલ આવે પછી ખાવા જવાનું હોય. હે તો ક્યાં સુધી મારું ઠેકડા હજી જવા તમે ઉભા રહ્યો. આ ઠેકડા મારવા માંડ તારા પરસેવો વળી જાય. આ સમોસા લાવ્યા જડતા નથી ક્યાં મૂક્યા છે. કોક આવી જાય તો મને મારશે. હબ હબ જડી જાય તો સારું. તપેલી હેઠે જોવો. હા તપેલી હેઠે હંતાડી મૂક્યા એમ ને. લાય લાય બકુલભાઈ ફોન તો કરું. લે આ કોણ આવ્યું? ભાગવા દે આમ થઈને ફોન કર દો. લે ભોલા દાદા કહેતા હતા તપેલી હેઠે સમોસા પીડ્યા. તપેલી તો ખાલી છે કે બીજે ક્યાંય મૂક્યા છે? પણ મને તો તપેલી હેઠે જ કીધું. તો ક્યાંય છે નહીં. તપેલી તો ખાલી પડી. હવે કઠણાય છે ઓલાને તપેલી હેઠેથી પાવડો ઝડ્યો હોય તો હારું. તપેલી હેઠેથી પાવડો ઝડ્યો હોય તો એટલે ભલા દાદા તપેલી હેઠે પાવડો રે. એટલે ઈ જે હોય ઈ તારે શું કામ છે. આ તો તમે એમ કીધું તપેલી હેઠેથી પાવડો ઝડ્યો હોય તો સારું એમ. એ આવ્યો 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 મિસ કોલ આવ્યો. ખાવાનો મિસ કોલ આવી ગયો. આવી ગયો. હા આ તો નીકળ નીકળ નીકળ. માન કઠણાઈ ગયા. હાલ હું નીકળું. લાવ એલા સમોસા લાવ હા ભાઈ. ક્યાં સમોસા જડ્યા? તપેલીમાં કાંઈ સમોસા નથી. હવે તપેલીની હેઠે જ મૂકેલા હતા. હવે તપેલી હેઠે કાંઈ નહોતું ભોળા દાદા. ઓય બાપા ખાઈ ગયેલો છો. ખોટું બોલે તું. હવે મેં કાંઈ નથી ખાધા ભોળા દાદા. હું આવ્યો તો તપેલી ખાલી હતી. ઓય બાપા હજી પાછો ખોટું બોલે. ખાઈ ગયો ને. હું કાંઈ નથી ખોટું બોલતો. સાચું બોલે. એ હા આ પગલા કોના છે? હવે ઈ મને નથી ખબર. આ કોકના પગલા છે. હા મમરાભાઈના સંપલના પગલા છે. મમરાભાઈએ કાયેલા છે. મૂકી દે તપેલું. હાલ તો આ ભાઈ તો. યો બકુલભાઈ ખાઓ સમોસા.
હારું છું મેલ પડી ગયો હો. પણ બકુલભાઈ તમારા ફોન કરી મને કહેવું તો જોવે ને, ઓલો માણસ આવી ગયો તો અહીંયા મને ભાળી જાત ન્યાય હતો તો પણ ઈ તો અહીંથી તપેલી હેઠે કાંઈક પાવડો મૂક્યો ઈ લેવા ગયો તો. હવે તપેલી હેઠે પાવડો કાંઈ નહીં, સમોસા હતા એમ તું તો ઠીક. તો ભોળા દાદાની બે કોડવડમાં વાતો કરતા છે એમ ને? હા જે હોય ઈ આપણે તો સમોસા ખાવ. ખાવ ખાવ ભારે મેળ પડી ગયો હો. ઓ બાપા મને હું છે મારા સમોસા અહીંયા ઊભા ઊભા ખાય એમ ને ભાગો. ઊભા